બધાને સ્ક્રીન દેખાય છે? ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરીએ. જેની અંદર આજે આપણે જોવાના છે રાસાયણિક બંધન અંગેનો કોશેલ અને લોઇસના અભિગમ વિશે આપણે જોવાના છે. તેની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી ફક્ત એની અંદર એટલું આજે જોવાનું છે કે લોઇસનું બંધારણ આપણે કેવી રીતે લખી શકીએ. હવે ધારો કે તમારી પાસે અહીં આગળ કાર્બન છે, તો કાર્બનનો લોઇસ બંધારણ દોરવું હોય તો તમે કેવી રીતે દોરી શકો? તો તમને પહેલાં તેનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના ખ્યાલ હોવી જોઈએ. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. તો એની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીશું 1s2 2s2 2p 2 આપણને જોવા મળશે. તો એની સંયોજકતા કક્ષા એટલે કે બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો સૌથી પહેલાં સંયોજકતા કક્ષા કઈ થશે? 2s અને 2p છે. તો એની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ કાર્બનની ફરતે તમારે ટોટલ 4 અબંધકારક ઇલેક્ટ્રોન અહીં આગળ આપણે આ પ્રમાણે મૂકવાના રહેશે. 1 2 3 અને 4. તો આ પ્રમાણે આપણે લોઇસનું બંધારણ આપણે દર્શાવી શકીએ. એ જ પ્રમાણે બીજા અણુ લઈ લઈએ. ધારો કે ઓક્સિજન છે. ઓક્સિજન, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p કેટલા થશે? 4 થશે. તેની અંદર ટોટલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 6 છે. એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? ટોટલ 6 છે. તેને આપણે ટોટલ 6 ઇલેક્ટ્રોન અહીં આગળ આપણે દર્શાવીશું. 1 2 3 4 5 અને 6. તો આ પ્રમાણે તમારે કોઈ પણ પરમાણુનો લોઇસ બંધારણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય. હવે ધારો કે તમારું સોડિયમ છે. સોડિયમ, તો સોડિયમનું બંધારણ લોઇસ બંધારણ દર્શાવવું છે તો તમારે એની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે 1s2 2s2 2p6 3s1 આપણને જોવા મળશે એની ઇલેક્ટ્રોન રચના. તેની બાહ્યતમ કક્ષા કઈ છે? 3s છે. તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ આપણે 1 ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ. તો આ પ્રમાણે એનું લોઇસ બંધારણ આપણે દર્શાવી શકીએ. હવે આપણે અલગ અલગ પરમાણુની અંદર લોઇસ સહસંયોજક બંધ કેવી રીતે દર્શાવી શકીએ? ધારો કે કાર્બન છે. કાર્બનનો અણુ લઈએ તો એમની વચ્ચે જો લોઇસ બંધારણ દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો અહીંયા આગળ આપણે જોઈ ગયા કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p 2 આપણને જોવા મળશે. એટલે કે એની અંદર સંયોજક 4 અબંધકારક ઇલેક્ટ્રોન રહેશે કે જે બંધ બનાવવા વગરના છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. તે જ પ્રમાણે બીજો કાર્બન હશે એની અંદર પણ 4 ઇલેક્ટ્રોન આ પ્રમાણે અહીં આગળ જોવા મળશે. તો એમની વચ્ચે જો આપણે અહીં આગળ દોરીશું બંધ કેવી રીતે બનશે? કાર્બન કાર્બન છે જેની અંદર 1 ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો અને ચોથો. એ જ પ્રમાણે અહીં આગળ 1 2 3 અને 4. તેમની વચ્ચે બંધ જે છે આ પ્રમાણે અહીં આગળ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આપણને બંધ બનાવતો જોવા મળશે. અને આ જે બંધ બનશે એ કયો બંધ બનશે? સહસંયોજક બંધ બનતો આપણને જોવા મળશે. તમે અહીં આગળ બીજું કોઈ ઉદાહરણ લઈએ. આપણે ક્લોરીન છે તો અહીં આગળ ક્લોરીનનો અણુ છે તો એમની વચ્ચે બંધ કેવી રીતે બનશે? તો સૌથી પહેલાં તમને એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તો એની અંદર તમને ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું એની અહીં આગળ નિયોન 3s2 3p5 આપણને જોવા મળશે. તો અહીં આગળ ક્લોરીન વચ્ચે આપણને એક બંધ બનશે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા આગળ 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. તો અહીં આગળ 1 2 3 4 5 6 અને 7 1 2 3 4 5 6 અને 7.
તેમની વચ્ચે અહીંયા આગળ આ એક બંધ બનતો જોવા મળશે કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંને પરમાણુ બંધ બનાવશે અને એવા બંધને આપણે સહસંયોજક બંધ જોવા મળશે. છેલ્લું ઉદાહરણ આપણે જોઈ શકીએ કે નાઇટ્રોજનનો લઈએ આપણે. નાઇટ્રોજન અણુનો જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p કેટલો છે પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 છે, તો 2p કેટલા જોવા મળશે? 3 જોવા મળશે. હવે અહીં આગળ નાઇટ્રોજન છે જેની અંદર 2s અને 2p બાહ્યતમ કક્ષા છે, જેની અંદર 2p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. અને નાઇટ્રોજન જે છે એ આપણને એની વચ્ચે 3 બંધ બનાવતો જોવા મળશે. તો સૌથી પહેલાં તો આપણે બંને નાઇટ્રોજન પરમાણુના લુઈસ બંધારણ લખી દઈએ. તે ટોટલ 7 ઇલેક્ટ્રોન દર્શાવીશું. આ 5 ઇલેક્ટ્રોન છે અહીં આગળ બાહ્યતમ કક્ષાની અંદર 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. હવે એમની વચ્ચે બંધ જે બનશે એ આ પ્રમાણે 1 2 અને 3. તો આ પ્રમાણે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બનતા આપણને જોવા મળશે. આ પ્રમાણે નાઇટ્રોજનની અંદર આપણે સહસંયોજક બંધ દર્શાવી શકીએ. ખ્યાલ આવી ગયો બધાને? હવે આપણે એની આગળનો ટોપિક લઈએ. એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદર લુઈસના નિયમની એક મર્યાદા છે. મર્યાદા શું છે? મર્યાદા તે અણુના આકાર વિશે સમજાવતો નથી, કે અણુનો આકાર કેવો હશે એની સમજૂતી આપતો નથી. અહીંયા આગળ આપણે જોઈશું કે કાર્બન છે એ અણુનો આકાર એટલે કે CO2 છે, આ એક અણુ થઈ ગયું. તેનું બંધારણની અંદર એનો આકાર કેવો આપણને જોવા મળશે એવા એની માહિતી આપતો નથી. તો આ એની મર્યાદા તમારે યાદ રાખવાની રહેશે. હવે એના પછીની ઇમ્પોર્ટન્ટ થિયરી જોઈએ. સંયુક્તા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, કે જેને આપણે ઇંગ્લિશની અંદર VSE પેર સિદ્ધાંત પણ કહી શકીએ, કે ધ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. એ થિયરી સૌપ્રથમ કોણે રજૂ કરી તેની અંદર આપણે જોઈશું એ પહેલાં કે લુઈસનો ખ્યાલ અનુસાર એનો આકાર અણુનો આકાર સમજાવી શકતો નથી, કે આપણે એની મર્યાદા જોઈ કે લુઈસનો નિયમ જે છે એ અણુનો આકાર સમજાવતો નથી. VSE પેર સિદ્ધાંત જે છે સૌપ્રથમ કોણે આપ્યો? તો અહીંયા આગળ જોઈશું સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1940ની અંદર સૌપ્રથમ આ નિયમ રજૂ કર્યો, કે જેના થકી આપણે અણુના આકાર વિશે સમજી શકીએ. તો એના નિયમની એ કેટલાક અભિધારણો છે, એ મુખ્ય અભિધારણો આપણે જોઈશું એની અંદર. પહેલી અભિધારણા છે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયુક્તા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક અને અબંધકારકની સંખ્યા ઉપર આધાર રાખે છે. ધારો કે અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે લઈશું BeCl2. BeCl2 ની અંદર મધ્યસ્થ પરમાણુ કયો હશે? બેરિલિયમ હશે. તો બેરિલિયમની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા હશે? બંધકારક અને અબંધકારક. તો અહીંયા આગળ સૌથી પ્રથમ એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું 1s2 2s2 આપણને જોવા મળશે. તો એની અંદર એના ઇલેક્ટ્રોન જોઈશું બંધકારક ને ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. અહીંયા આગળ 1 2 3 અને 4. તેની સાથે ક્લોરીન છે, એક ક્લોરીન જોડાશે. તો એની અંદર બંધકારક ઇલેક્ટ્રોન ક્લોરીન કેટલા છે એની સાથે 2 છે. તો ક્લોરીનના ઇલેક્ટ્રોન રચના આપણને 1s2 ડાયરેક્ટ અહીંયા આગળ લખીશું આપણે નિયોન 3s2 3p5. અહીંયા આગળ એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ક્લોરીનને એક ઇલેક્ટ્રોન જરૂરી છે. તો એક ક્લોરીન સાથે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને બંધ બનાવતો જોવા મળશે. અહીંયા આગળ ક્લોરીન છે એનો એક ઇલેક્ટ્રોન અને બાકીના એ એની સાથે બંધ બનાવશે અને અહીંયા આગળ ક્લોરીન સાથે આ પ્રકારે બંધ બનાવતો જોવા મળશે.
તો આ પ્રમાણે એની અંદર મધ્યસ્થ પરમાણુની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોઈશું તો આપણને એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. યુગ્મ એટલે પેર. અહીંયા આગળ સિંગલ ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન મળીને પેર થશે. એટલે આ પ્રમાણે અહીંયા આગળ બેરિલિયમની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. ત્યાર પછી બીજી અભિધારણા જોઈશું. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરશે કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ ઋણ ભારિત છે. જેમ કે અહીંયા આગળ H2O છે. તો H2O ની અંદર આપણને ઓક્સિજન જોઈશું, મધ્યસ્થ પરમાણુ જોવા મળશે. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 જોવા મળશે. જેની અંદર બંધકારક ઇલેક્ટ્રોન એટલે કે 2s2 ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. 2p4 ની અંદર 2p4 છે એટલે 2p x ની અંદર એક, y ની અંદર એક, z ની અંદર એક અને ફરી પાછો 2p x ની અંદર એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણને જોઈ શકીએ કે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે અહીંયા આગળ 2 પેર જોવા મળશે, અહીંયા આગળ પણ ઇલેક્ટ્રોનની 2 પેર જોવા મળશે. તો એમની વચ્ચે આપણને અપાકર્ષણ થતું જોવા મળશે. જેમ કે અહીંયા આગળ ઓક્સિજન છે જેની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવીશું. 1 2 3 4 5 અને 6. તો અહીં આગળ આ એક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયું, આ એક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એમની વચ્ચે આપણને અપાકર્ષણ થતું જોવા મળશે. જેની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરતો જોવા મળશે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે પેર બનાવતા નથી. તો એમની વચ્ચે આપણને અપાકર્ષણ જોવા મળશે. જેથી એનું સ્ટ્રક્ચર કેવું જોવા મળશે આપણને H2O નું. તો અહીંયા આગળ H2O નું સ્ટ્રક્ચર જો દોરીશું તો આ પ્રકારે આપણને જોવા મળશે. હાઇડ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ અને અહીંયા આગળ જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ એક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ જે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે. તેમની વચ્ચે આપણને અપાકર્ષણ જોવા મળશે. ત્યાર પછી ત્રીજી અભિધારણા જોઈશું. ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી અપાકર્ષણ ઓછું થાય અને તેમની વચ્ચેનું અંતર વધે છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ઓક્સિજનની અંદર આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એમની વચ્ચે આપણને અપાકર્ષણ થતું જોવા મળશે. જેથી અપાકર્ષણને કારણે એ લોકો કેવી રીતે ગોઠવાશે તો H2O ની અંદર આ પ્રમાણે કે ઓછું અપાકર્ષણ થાય એ પ્રમાણે ગોઠવાતો જોવા મળશે. કે અહીંયા આગળ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તેમની વચ્ચે આપણને અપાકર્ષણ જે છે એ ઓછું થતું જોવા મળશે. જેથી આપણને H2O નો આકાર આવો સીધો રેખામાં નહીં પરંતુ આ પ્રમાણે અહીંયા આગળ વળેલો જોવા મળશે. એના પછીની બીજી અભિધારણા છે કે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાયીકૃત થાય છે. એનો મતલબ કે અહીંયા આગળ એનો આકાર જો દોરવામાં આવશે તો એ ગોળાકાર કેવી રીતે? તો અહીંયા આગળ ગોળાકાર છે આ, જેની અંદર મધ્યસ્થ પરમાણુ અહીંયા આગળ તમને જોવા મળશે. તો અહીંયા આગળ મધ્યસ્થ પરમાણુ હશે તો એની અંદર ગોળાકાર આકાર કેવી રીતે જોવા મળશે? તો અહીંયા આગળ ઓક્સિજન હશે અને પછી તમે અહીંયા આગળ એની કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ અને અહીંયા આગળ H2O આપણને જોવા મળશે. એટલે કે ગોળી રીતે કેવી રીતે આખા સ્ટ્રક્ચર જે છે એ ગોઠવાય છે એ પ્રમાણે અહીંયા આગળ લેવામાં આવશે. ત્યાર પછી આગળની અભિધારણા જોઈએ. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. એનો મતલબ શું કે તમે ધારો કે કોઈ એક સ્ટ્રક્ચર લઈ લો CH3 C ડબલ બોન્ડ O OH. તો આગળ કાર્બન અને ઓક્સિજન વચ્ચે આપણને ડબલ બોન્ડ જોવા મળશે. એ જ પ્રમાણે નાઇટ્રોજન વચ્ચે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે પણ 3 બંધ આપણને જોવા મળશે. તો આવા જે બંધ હોય તેને VSE પેર સિદ્ધાંતની અંદર
એક જ બંધ છે એવું ધારીને એવું ગણવામાં આવશે અને એને આપણે શું કહીશું કે એને આપણે એકલ અતિ યુગ્મ તરીકે એને ઓળખવામાં આવશે. ત્યાર પછીની છેલ્લી અભિધારણા છે કે અણુ જ્યાં બે કે વધારે સ્પંદન રચના રજૂ કરી શકે છે ત્યાં VSEPR નમૂનો આવી કોઈ રચનાને લાગુ પડી શકાય છે. એનો મતલબ કે આગળ આપણે સંસ્પંદન રચનાઓ વિશે જોઈ ગયા કે જેની અંદર આપણને ઓક્સિજનની બે સંસ્પંદન રચનાઓ જોવા મળતી હતી. એક હતી આ પ્રમાણે અને બીજી આ એક સ્ટ્રક્ચર હતું ઓક્સિજનનું, એક સંસ્પંદન રચના, અને બીજી સંસ્પંદન રચના કઈ હતી? બીજી સંસ્પંદન રચના આ પ્રમાણે આપણને જોવા મળતી હતી કે એક બાજુ ડબલ બંધ રાઈટ સાઈડ અને બીજી વખત ડબલ બંધ લેફ્ટ સાઈડ. તો આ બંને રચનાઓ માટે આપણને VSEPR સિદ્ધાંત લાગુ પડતો આપણને જોવા મળશે. એની અંદર બીજું છે ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા નીચે પ્રમાણે લખી શકાય કે જેની અંદર આપણે જોઈશું તો અબંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ વચ્ચે આપણને અપાકર્ષણ સૌથી વધારે આપણને જોવા મળશે. એટલે કે લોન પેર વચ્ચે આપણને LP વચ્ચે આપણને અપાકર્ષણ સૌથી વધારે જોવા મળશે. ત્યાર પછી અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે અપાકર્ષણ થોડું ઓછું જોવા મળશે, જેથી લોન પેર અને બોન્ડ પેર વચ્ચે થોડું ઓછું અપાકર્ષણ અને એનાથી ઓછું અપાકર્ષણ બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે જોવા મળશે. એટલે કે બોન્ડ પેર અને બોન્ડ પેર. જેમ કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ H2O ની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ બંને વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે જોવા મળશે. ત્યાર પછી આ અબંધકારક યુગ્મ અને આ બંધકારક યુગ્મ છે તો એમની વચ્ચે અપાકર્ષણ થોડું ઓછું જોવા મળશે અને આ બંધકારક યુગ્મ અને આ બંધકારક યુગ્મ વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ જોવા મળશે. ત્યાંથી VSEPR સિદ્ધાંતની અભિધારણા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એના પછીની નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું. સંકરણ વિશે આપણે જોવાના છે, જેની અંદર ડાયરેક્ટ આપણે મેઇન ટોપિક પર આવીએ કે કયા કયા સંકરણ. તો SP સંકરણ, SP2 સંકરણ, SP3 સંકરણ છે, જેની અંદર આપણે SP સંકરણ વિશે આપણે જોવાના છે. તો SP સંકરણ કોને કહેવાશે? સૌપ્રથમ તો જે સંકરણની અંદર એક S કક્ષક અને એક P કક્ષક ભાગ લે તેને આપણે SP સંકરણ કહીશું. જેની અંદર આપણને બે સમાન SP કક્ષકો આપણને એટલે કે એક S અને એક P કક્ષકો ભેગી થઈને આપણને SP કક્ષકો રચતી આપણને જોવા મળશે. અને એના માટેની લાક્ષણિકતા જોઈશું તો એક S અને એક P હોવાને કારણે એ કેટલી 50% લાક્ષણિકતા ધરાવતો આપણને જોવા મળશે. S અને PZ કક્ષકો જો SP સંકરણની અંદર યોગ્ય કક્ષકમાં S અને PZ કક્ષકો પણ છે અને જો શંકર કક્ષકો Z ધરી પર હોય તો તે દરેક SP શંકર કક્ષકને 50% લાક્ષણિકતા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ આકૃતિની અંદર Z ધરી પર છે S કક્ષક અને P કક્ષક પણ આપણને અહીંયા આગળ Z ધરી પર જોવા મળશે, જેથી એ બંનેની લાક્ષણિકતા આપણને 50% આપણને જોવા મળશે. આ અણુની અંદર મધ્યસ્થ પરમાણુ SP સંકૃત કક્ષકો ધરાવે છે. હવે ધારો કે આપણે એને ઉદાહરણ દ્વારા આપણે વધારે સમજીશું, તેથી આપણને વધારે ખ્યાલ આવશે કે BeCl2 છે, ત્યાં આગળ બેરિલિયમ છે, ત્યાં આગળ આપણે જોઈશું બેરિલિયમ છે જે મધ્યસ્થ પરમાણુ તરીકે આપણને જોવા મળશે, જેની અંદર એની PZ કક્ષક કે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈશું 1s2 2s2. ખ્યાલ આવી ગયો? ત્યાં આગળ BeCl2 ની અંદર બેરિલિયમ અને ક્લોરીનના કક્ષકો વચ્ચે આપણને બંધ બનતો જોવા મળશે. જે અહીં આગળ આપણે જોઈ શકીએ આ બેરિલિયમની કક્ષકો જે છે એ કક્ષકો ક્લોરીનના કક્ષકો સાથે ક્લોરીનની PZ કક્ષકો સાથે બંધ બનાવતો જોવા મળશે. તમારે ખાલી જો SP સંકરણ શું અને તેની લાક્ષણિકતા દર્શાવો એમ કે તમારે આ દર્શાવવાનું રહેશે, એની લાક્ષણિકતા અહીંયા સુધી દર્શાવવાનું રહેશે અને આ
બે આકૃતિ દર્શાવો, 3 આકૃતિ દર્શાવે છે, આકૃતિ દર્શાવશો નહીં તો પણ ચાલશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ કીધું છે એસપી સંકૃત કક્ષકો ઝેડ ધરી પર એકબીજાથી વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાના ઋણ પિંડક તરીકે ગોઠવાય છે અને પરિણામે વધુ મજબૂત બંધથી રચાય છે. અહીંયા આગળ આપણે બેરિલિયમની અંદર જોઈ શકીએ કે એકબીજાથી વિરુદ્ધ એટલે કે ક્લોરીનનો એક પરમાણુ જે છે રાઈટ સાઈડ જમણી સાઈડ છે અને બીજો પરમાણુ જે છે ડાબી બાજુ છે, એટલે એકબીજાથી વિરુદ્ધ ગોઠવાતા જોવા મળશે અને એમની વચ્ચેનું અંતર જે છે વધારેમાં વધારે આપણને જોવા મળશે. અને એનો આ જે મોટો ભાગ જે છે, આ જે મોટો ભાગ એ ધન પિંડક કહેવાશે અને આ જે ભાગ છે ઋણ પિંડક. એ જ પ્રમાણે આ જે છે બેરિલિયમ, અહીંયા આગળ આ જે છે ભાગ એનો આ ધન પિંડક અને આ ઋણ પિંડક, એ જ પ્રમાણે આ સાઈડ ધન પિંડક અને ઋણ પિંડક આ જોવા મળશે. આ પ્રમાણે અહીંયા આગળ એસપી સંકરણ આપણે દર્શાવી શકીએ. હવે પછી આ ટોપિકની અંદર આપણે એસપી સંકરણ વિશે જ જોવાનું છે. એના પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું કેટલાક સમકેન્દ્રીય દ્વિપરમાણીય અણુમાં બંધન. હવે આની અંદર આપણે ઘણા બધા અણુની અંદર આપણે એના બંધ ક્રમાંક આપણે જોઈશું, પછી ત્યારબાદ અણુની સ્થાયીતા આપણે જોઈશું, એનો કેવો સ્વભાવ ધરાવે છે એ આપણે જોઈશું, એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એ આપણે જોઈશું. તો એની અંદર આપણને અહીંયા આગળ ઘણા બધા અહીંયા આગળ હાઇડ્રોજનનું આપેલું છે, એ જ પ્રમાણે હિલિયમ, લિથિયમ, કાર્બન છે, ઓક્સિજન છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે ઓક્સિજન વિશે આપણે જોઈશું. એની અંદર એની ઇલેક્ટ્રોનની રચના છે, ત્યાર પછી એનો બંધ ક્રમાંક, એનો ચુંબકીય સ્વભાવ, એ દરેક વિશે આપણે માહિતી જોઈશું. તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે ઓક્સિજન, એક ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું 1s2 2s2 2p4 આપણને જોવા મળશે. તો ઓક્સિજન અણુ હશે તો ત્યારે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? ટોટલ એની અંદર 16 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. તો આ પરથી આપણે ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજન અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે. O2ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, એની જો ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર દાખલ થશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. ટોટલ આપણે 16 ઇલેક્ટ્રોન ભરવાના છે. ત્યાર પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. ત્યાર પછી કઈ આવશે? સિગ્મા 2pz2. ત્યાર પછી પાઈ 2px2 પાઈ 2py2 આપણને જોવા મળશે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 4 6 8 10 12 અને 14. હજુ 2 ઇલેક્ટ્રોન બાકી છે. આગળ બીજા ઇલેક્ટ્રોન જે છે એ પાઈ સ્ટાર 2px1 અને પાઈ સ્ટાર 2py1. આ પ્રમાણે ઓક્સિજન અણુની ઇલેક્ટ્રોનની રચના આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓક્સિજન અને નાઇટ્રોજન બંનેની અંદર તમારી આ જે કક્ષકો જે છે, આ કક્ષકો વચ્ચે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે ઓક્સિજન અને નાઇટ્રોજનની અંદર 2pz કક્ષક પહેલાં આવશે અને ત્યાર પછી પાઈ 2px અને પાઈ 2py પહેલાં આવશે. અને એના સિવાયના અણુઓ માટે તમારે પાઈ 2px અને પાઈ 2py પહેલાં આવશે અને ત્યાર પછી સિગ્મા 2pz આવશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એનો આણ્વીય ચિતાર આપણે દોરીએ. તો સૌપ્રથમ અહીં આગળ એની કક્ષક દોરીશું 1s2 1s2.
આ પ્રમાણે તો અહીંયા આગળ આ ઓક્સિજન પરમાણુ છે અથવા તો ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક. અહીંયા આગળ ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક અને આ જે છે એ ઓક્સિજનની આણ્વીય કક્ષક, જેમાં આ જે કક્ષક જે છે એ સિગ્મા 1s2 સિગ્મા 1s કક્ષક, અહીંયા આગળ સિગ્મા સ્ટાર 1s જોવા મળશે. ત્યાર પછી કઈ જોવા મળશે 2s, અહીંયા આગળ આપણને 2s જોવા મળશે. તો અહીંયા આગળથી આપણને ત્યાર પછી અહીં આગળ આ પ્રમાણે દોરી શકાય. આ પ્રમાણે આ જે કક્ષક જે છે એ સિગ્મા 2s અને આ જે છે સિગ્મા સ્ટાર 2s. એ જ પ્રમાણે આગળની કક્ષક જોઈએ કે અહીં આગળ કઈ કક્ષક આવશે 2p કક્ષક આપણને જોવા મળશે. 2px 2py અને 2pz. એ જ પ્રમાણે આ બાજુ પણ 2px 2py 2pz આપણને જોવા મળશે. આની અંદર સિગ્મા આ જે કક્ષક છે સિગ્મા 2pz. ત્યાર પછી આ પ્રમાણે અહીં આગળ જોવા મળશે. આ સિગ્મા 2pz છે, આ પાઈ 2px અને આ પાઈ 2py. એ જ પ્રમાણે આ પાઈ સ્ટાર 2px અને આ પાઈ સ્ટાર 2py અને આ જે છે એ સિગ્મા સ્ટાર 2pz આપણને જોવા મળશે. હવે આપણે એની અંદર ઓક્સિજનના ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીશું. તો અહીંયા આગળ ઓક્સિજન ભરીશું. ઓક્સિજન પરમાણુની અંદર 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 1s2 ની અંદર 2s2 ની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2px1 y1 અને z1 ની અંદર આપણને એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. એ જ પ્રમાણે આ બાજુ પણ 1s2 2s2 અહીંયા આગળ જોવા મળશે, 2px1 y1 અને z1 એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણને જોવા મળશે. સોરી, અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન છે ને ઓક્સિજન અંદર, એટલે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન વધારે જોવા મળશે. અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન વધારે જોવા મળશે. હવે આપણે એના આણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. ત્યાં આગળ ટોટલ ઇલેક્ટ્રોન 2 અને 2 4 થશે. તો 2 ઇલેક્ટ્રોન કઈ આગળ સિગ્મા 1s ની અંદર જશે અને 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 1s ની અંદર જશે. એ જ પ્રમાણે અહીંયા પણ ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન સિગ્મા 2s ની અંદર અને 2 ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s ની અંદર જશે. હવે આપણે ટોટલ અહીંયા આગળ કેટલા 4 ઇલેક્ટ્રોન છે અને ટોટલ 4 ઇલેક્ટ્રોન ટોટલ 8 ઇલેક્ટ્રોન છે. એની અંદરથી 2 ઇલેક્ટ્રોન સૌપ્રથમ સિગ્મા 2pz કક્ષકની અંદર જશે. ત્યાર પછી 2 ઇલેક્ટ્રોન 2px અને 2 ઇલેક્ટ્રોન 2py, પરંતુ પહેલો ઇલેક્ટ્રોન એક 2px કક્ષકની અંદર ભરાશે, પાઈ 2px કક્ષકની અંદર ભરાશે. ત્યાર પછી બીજો ઇલેક્ટ્રોન પાઈ 2py કક્ષકની અંદર દાખલ થશે. કેમ તો કે બંને કક્ષકો જે છે સરખી છે, બંનેની ઉર્જા પણ સરખી છે, એટલા માટે અહીં આગળ એક ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થશે. ત્યાર પછી બીજો ઇલેક્ટ્રોન અહીં આગળ દાખલ થશે. ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા, બાકી રહ્યા 2 ઇલેક્ટ્રોન. તો બાકીના 2 ઇલેક્ટ્રોન જે છે એક ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2px અને બીજો ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2py ની અંદર દાખલ થતો જોવા મળશે.
તો આ પ્રમાણે એનો આણ્વીય કક્ષક ચિતાર આપણે દોરી શકીએ. હવે એની અંદર આપણે આગળ જોઈશું. હવે આપણે એની અંદર બંધ ક્રમાંક એનો કેટલો છે એ બંધ ક્રમાંક વિશે આપણે જોઈશું. તો બંધ ક્રમાંક માટે આપણે સૂત્ર જોઈશું બંધ ક્રમાંકનું. તો બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NA આપણને જોવા મળશે. તો અહીંયા આગળ NB શું છે અને NA શું છે? તો અહીંયા આગળ આપણે જોઈશું NB એટલે કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ બધી નીચેની કક્ષકો જે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા ઇલેક્ટ્રોન જોવા મળશે. એટલે કે 2, 4, 6, 8 અને 10 આપણને જોવા મળશે. કે આ જે કક્ષક છે આ એટલે કે સ્ટાર વગરની જેટલી પણ કક્ષક જે છે એ બંધકારક કક્ષક છે અને અબંધકારક N એટલે એન્ટી બોન્ડિંગ એટલે સ્ટાર વાળી જે છે એન્ટી બોન્ડિંગ કક્ષકો કહેવાશે, અબંધકારક કહેવાશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ગણતરી કરીશું બંધ ક્રમાંકની. તો NB ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 10 ઇલેક્ટ્રોન છે. 10 ઓછા NA ની અંદર 2, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ 6. તો ટોટલ આપણને કેટલા મળશે? 10 ઓછા 6 4/2 એટલે આપણને આન્સર કેટલો મળશે? 2 આન્સર મળશે. એટલે કે ઓક્સિજનની અંદર બંધ ક્રમાંક આપણને કેટલો જોવા મળશે? 2 આપણને જોવા મળશે. હવે એના ચુંબકીય સ્વભાવ આપણે લખવાનો છે. ચુંબકીય સ્વભાવની અંદર પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે? તો એ જાણવા માટે અહીંયા આગળ આપણે આણ્વીય કક્ષક ચિતારની અંદર છેલ્લા ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાયેલા છે એ અહીંયા આગળ આપણે જોવાનું છે. અહીંયા આગળ તમે જોઈ શકો કે બંને ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મ જોવા મળશે. એનો મતલબ કે જો પેર ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મ જોવા મળશે એટલે કે આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન હોય અને આની અંદર પણ આપણે 2 ઇલેક્ટ્રોન જોવા મળશે તો એ યુગ્મિક જોડ કહેવાશે. તો ત્યારે આપણને એનો ગુણધર્મ જે છે એ પ્રતિચુંબકીય જોવા મળશે. અને જો એક સિંગલ ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિક હોય ત્યારે આપણને અનુચુંબકીય જોવા મળશે. તો અહીં આગળ આપણને સિંગલ ઇલેક્ટ્રોન જોવા મળશે જેથી ઓક્સિજન જે છે એ અનુચુંબકીય સ્વભાવ ધરાવતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આટલું તમારે ઓક્સિજન અણુની અંદર પૂછે તો એનો બંધ ક્રમાંક, ચુંબકીય સ્વભાવ, એનો આણ્વીય કક્ષક ચિતાર અને એની ઇલેક્ટ્રોનની રચના તમારે દર્શાવવાની રહેશે. આ જ સેમ પ્રમાણે તમે નાઇટ્રોજન માટે પણ દર્શાવી શકો. એની ઇલેક્ટ્રોન રચના પણ σ2pz અને π2px જ હશે. એના સિવાયના પરમાણુ માટે તમારે આ જે કક્ષક જે છે એ સૌથી પહેલાં લખવાની, એના પહેલાં, અને ત્યાર પછી σ2pz લખવાની રહેશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે એને પછીનો ટોપિક જોઈશું. ચેપ્ટર નંબર 5 છે. ચેપ્ટર નંબર 4 પૂર્ણ થઈ. હવે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે બોયલના નિયમ વિશે આપણે જોવાના છે. જેની અંદર બોયલના નિયમની અંદર શું કીધું છે? અચળ તાપમાને નિશ્ચિત જથ્થા એટલે કે મોલની સંખ્યા n ના વાયુના દબાણ અને તેના કદના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળશે. અહીંયા આગળ આપણને તાપમાન અને જથ્થો કેવો જોવા મળ્યો છે? અચળ જોવા મળ્યો. અને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ જે વાયુનું દબાણ છે અને એનું કદ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળશે. અને અહીંયા આગળ ચલે છેનું ચિહ્ન દૂર કરતા આપણને અચળાંક K1 જોવા મળશે. જેની અંદર K1 શું છે? સપ્રમાણતા અચળાંક આપણને જોવા મળશે કે જે શાના પર આધાર રાખે? એ દબાણ, કદ ઉપર આધાર રાખતો આપણને જોવા મળશે. એટલે કે આપણને જો દબાણ અને કદ આપેલું હોય તો આપણે જો K શોધવું હોય તો આપણે શોધી શકીએ. જેમ જેમ દબાણ અને કદ બદલાશે તેમ K1 નું મૂલ્ય પણ આપણને બદલાતું જોવા મળશે. એટલે અહીંયા આગળ આપણે કદને જો આપણે અંશમાં લઈ જઈએ તો અહીંયા આગળ આપણે આ એક સૂત્ર લખી શકીએ કે જેને આપણે બોયલના નિયમનું સૂત્ર કહી શકીએ. એને આગળ દર્શાવવું હોય તો એનો અચળ તાપમાને જો એ દબાણ P1 અને કદ V1 ધરાવતું હોય અને એ જ્યારે વાયુ વિસ્તરણ પામશે ત્યારે બીજી અવસ્થાની અંદર જશે તો તે દરમિયાન કદ એનું V2 અને દબાણ P2 આપણને જોવા મળશે. તો તે એમની વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો બોયલના નિયમ પ્રમાણે આપણે K1
કોનો અવાજ? માઇક ચાલુ છે, જેનું માઇક ચાલુ હોય બંધ કરી દેજો. તો અહીંયા આગળ બોયલના નિયમમાં પ્રમાણે આ જ નિયમ મૂકીશું. તો અહીંયા આગળ પહેલી અવસ્થા માટે P1 V1 બરાબર K1 અને બીજી અવસ્થા માટે P2 V2 બરાબર K2 આપણે મૂકીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એને આપણે જો અલગ અવસ્થાને એટલે કે P2 ને આપણે છેદમાં લઈ જવું હોય તો આપણે P1 બાય P2 લખીશું અને V1 જે છે અહીંયા આગળ છેદમાં આવશે એટલે V2 બાય V1 આપણને જોવા મળશે. આગળ સ્મિત માઇક બંધ કરી દે. સ્મિત માઇક બંધ કરી દે તારું. હવે એની અંદર આપણે એના વક્ર જોઈશું કે બોયલના નિયમ પરથી એના આલેખ કેવી રીતે આપણે દોરીશું. તો અહીંયા આગળ આપણે એના દબાણ વિરુદ્ધ કદનો જો આલેખ દોરીશું તો આપણને આ પ્રમાણે કે જેમ જેમ દરેક આલેખની અંદર આપણે એના અચળાંકનું મૂલ્ય આપણને અલગ અલગ જોવા મળશે. કે જ્યારે આપણે પહેલો આલેખ દોરીશું કે 200 કેલ્વિન તાપમાન, ત્યારે આપણે તાપમાન અચળ રાખીશું 200 કેલ્વિન તાપમાને. તો ત્યારે આપણને જે આલેખ જોવા મળશે અહીંયા આગળ આપણે દબાણ બરાબર K1 અપાન સ્મિત માઇક બંધ કરી દે. તો અહીંયા આગળ આપણે જોઈશું કે દબાણ બરાબર K1 1 અપાન V1 છે. હવે અહીંયા આગળ દબાણ P છે. તો દબાણ P નું મૂલ્ય જો વધારે હશે તો ત્યારે આપણને એનું કદ જે છે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઓછું જોવા મળશે. જેથી અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે દબાણનું મૂલ્ય જ્યારે વધારે હશે ત્યારે આપણને એનું સીધી રેખાની અંદર આપણે જો જોઈશું તો એનું કદ જે છે અહીંયા આગળ આપણને સૌથી ઓછું જોવા મળશે. જેમ જેમ આપણે ઉપરથી નીચે આવતા જઈશું તેમ તેમ આપણને દબાણનું મૂલ્ય આપણને ઘટતું જતું જોવા મળશે અને એનું કદ જે છે એ કદ આપણને વધતું જતું જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ એક વક્ર આલેખ જોવા મળશે. એ જ પ્રમાણે જ્યારે તાપમાન 400 ડિગ્રી કેલ્વિન હોય તો ત્યારે પણ આપણને સેમ જ આલેખ જોવા મળશે કે શરૂઆતની અંદર જ્યારે દબાણ વધારે હોય ત્યારે આપણને કદ ઓછું જોવા મળશે. એ જ પ્રમાણે 600 કેલ્વિન તાપમાન હોય ત્યારે પણ આપણને દબાણનું મૂલ્ય વધારે હોય ત્યારે કદ આપણને ઓછું જોવા મળશે. આ પ્રમાણે અહીંયા આગળ આપણને 3 અલગ અલગ તાપમાને આપણને દબાણ વિરુદ્ધ કદનો આલેખ જોવા મળશે. એ જ પ્રમાણે જો દબાણ વિરુદ્ધ 1 અપન કદ એટલે કે 1 અપન V નો આલેખ દોરીશું તો તે આલેખ આપણને સીધી રેખાની અંદર જોવા મળશે. એનો મતલબ શું થશે કે દબાણ વિરુદ્ધ 1 અપન V ના આલેખની અંદર સીધી રેખાની એટલે કે જેમ જેમ દબાણ વધશે તેમ તેમ કદ પણ આપણને વધતું જતું જોવા મળશે. અહીંયા આગળ શરૂઆતની અંદર આપણે જોઈ શકીએ કે દબાણ અને કદ આપણને એક સરખા જોવા મળશે. જ્યારે દબાણ અને કદ દબાણ વધશે તેમ તેમ અહીંયા આગળ આપણને કદ પણ વધતું જતું જોવા મળશે. ત્યાં આગળ અલગ અલગ તાપમાને આપણને અલગ અલગ રેખાઓ આપણને જોવા મળશે. જેની અંદર તાપમાન Tનો આલેખ, તાપમાન ટેમ્પરેચર 1, 2 અને 3 અલગ અલગ ટેમ્પરેચર આપણને 3 આલેખ જોવા મળશે. જેની અંદર ત્રીજો આલેખ જે છે એ ઊંચા દબાણ આપણે એનું કદ થોડું ઓછું આપણને જોવા મળશે. એ જ પ્રમાણે T2 છે તેનું ઊંચા દબાણે કદ થોડું વધારે જોવા મળશે અને દબાણ થોડું ઓછું જોવા મળશે. અને T1 ની અંદર આપણે જોઈશું તેનું દબાણ ઓછું છે અને એનું કદ આપણને વધારે જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આલેખ આપણે જોઈ શકીએ. 3 અલગ અલગ રેખાના આલેખ જોઈ શકીએ. તો આ પ્રમાણે અહીં આગળ આપણે 2 આલેખ દોરી શકીએ. તો તમારે બોયલના નિયમની અંદર તમારે એના નિયમ, એની સમજૂતી અને 2 આલેખ દર્શાવવાના રહેશે. ત્યાર પછી તમારે ચાર્લ્સનો નિયમ છે, એવોગેડ્રોનો નિયમ છે અને ગેલ્યુશેકનો નિયમ છે. એ
ત્રણે ત્રણ નિયમો ખાલી તમારે વાંચવાના છે અને એના સૂત્રો યાદ રાખવાના રહેશે. હવે આપણે બીજી ઇમ્પોર્ટન્ટ થિયરી જોઈશું, આદર્શ વાયુનું સમીકરણ. એની અંદર તમારે આખું આ થિયરી તો નથી, પરંતુ તમારે શોર્ટ ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે તો તમારે એનો નિયમ યાદ રાખવાનો. આદર્શ વાયુનું સમીકરણ કોને કહેવાય, કોને કહેવાશે? તો બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોના નિયમના સંયોગીકરણને આપણે આદર્શ વાયુનું સમીકરણ કહીશું. અને એનું સૂત્ર કયું છે આદર્શ વાયુનું સમીકરણ? PU બરાબર nRT. ત્યાર પછી તમારે આરના મૂલ્યો તમારે યાદ રાખવાના રહેશે, કયા કયા હોઈ શકે. પછી એક બીજું સમીકરણ છે સંયુક્ત વાયુનું સમીકરણ. આ જે છે એ સંયુક્ત વાયુનું સમીકરણ આપણને જોવા મળશે. તો આ સમીકરણ પણ તમારે યાદ રાખવાનું રહેશે. હવે એના પરથી આપણે એક એક્ઝામ્પલ જોવાના છે. કોયડો છે 5.3. તો એની અંદર આપણને કીધું છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 770 mm પારાના દબાણે વાયુ 600 ml કદ ધરાવે છે. તો વાયુનું કદ 640 ml અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે આપણને તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે બે અલગ અલગ અવસ્થાઓ આપેલી છે, જેની અંદર દબાણ આપણને P1 તરીકે આપણે 760 mm Hg લઈશું. કદ આપણને પહેલી અવસ્થાની અંદર 600 ml આપેલું છે, તો V1 બરાબર 600. તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, તો T1 બરાબર 25 ડિગ્રી સેલ્સિયસને આપણે કેલ્વિનની અંદર ફેરવીશું તો 273 કરીશું, તો 298 કેલ્વિન આપણને જોવા મળશે. બીજી અવસ્થાની અંદર આપણને વાયુનું કદ આપણને 640 આપેલું છે, તો અહીં આગળ 640 છે. તાપમાન આપણને આપેલું છે 10 ડિગ્રી સેલ્સિયસ, એને આપણે કેલ્વિનમાં ફેરવીશું તો 10 + 273 તો 283 કેલ્વિન આપણને જોવા મળશે. અને દબાણ આપણે શોધવાનું છે, એટલે કે આપણે P2 આપણે શોધવાના છે. તો એવું કયું સૂત્ર છે કે જે આપણને દબાણ, તાપમાન અને કદનો સંબંધ દર્શાવતું હોય? તો તેવું આપણે સંયુક્ત વાયુનું સમીકરણ સૂત્ર અહીંયા આગળ આપણે જોયું. આ સૂત્ર તમારે ઉપયોગ કરવાનું છે. અહીંયા આગળ આ સૂત્ર આપણને મૂકીશું, જેની અંદર આપણે P2 શોધવાના છે. તો P2ને આપણે કરતા બનાવીશું તો T2 જે છે અંશમાં જશે અને V2 જે છે એ છેદમાં આપણને જોવા મળશે. જેથી P2 બરાબર આપણને શું મળશે? P1 V1 અને T2 ભાગ્યા T1 × V2 જોવા મળશે. અને એની અંદર આપણે કિંમત મૂકી દઈશું તો તમને આન્સર કેટલો મળશે? 776.6 mm Hg જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ પણ ગણતરી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એકમ રહી ના જવો જોઈએ. જો એકમ રહી જશે તો તમારો માર્ક્સ કટ થઈ જશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણો ચેપ્ટર નંબર 5ના પણ ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે એ તમને મેં કરાવી દીધી છે. આટલામાંથી તમે પરફેક્ટ પ્રેક્ટિસ કરજો તો તમે ઇઝીલી પાસ થઈ જશો. હવે કોઈ પણ ટોપિકની અંદર તમને કોઈને પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો મેસેજ કરીને. કોઈને ડાઉટ છે? ના હોય તો પછી આપણે આજનો લેક્ચર આપણે આટલે સુધી રાખીશું. આપણે એક્ઝામની અંદર 1 થી 5 ચેપ્ટર હતા, તો જેની અંદર બધાના આપણે દરેકના રિવિઝન કરી નાખ્યું છે. એટલું જ તમે પરફેક્ટ કરશો તો તમે ઇઝીલી પાસ થઈ જશો. જેને ડાઉટ હોય એ અહીંયા આગળ મેસેજ કરી શકે, જે અને ના હોય તો પછી આપણે એ લેફ્ટ થઈ શકે. આજનો વિડીયો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. અથવા તો કોઈને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટલી કોન્ટેક્ટ પણ કરી શકે મને.